AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલીમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી। બારડોલી કોર્ટ વિસ્તાર સામે આવેલું લીમડાનું તોતિંગ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં નજીકના કાચા મકાન પર તૂટી પડ્યું હતું। ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પાલિકા તંત્ર, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી। બારડોલીના કોર્ટ વિસ્તાર સામે આવેલું વર્ષો જૂનું લીમડાનું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। વૃક્ષ બાજુમાં આવેલા કાચા મકાન પર તૂટી પડતા મકાનનું છાપરું ક્ષતિગ્રસ્ત બન્યું હતું, જ્યારે ઘરમાં રહેલી ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું। ઘટનાની જાણ થતાં બારડોલી પાલિકા પ્રમુખે તાત્કાલિક બારડોલી ફાયર બ્રિગેડ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। આરોગ્ય વિભાગની ટીમ પણ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સ્થળ પર હાજર રહી હતી। સમગ્ર ઘટનામાં કાચા મકાનને નુકસાન થયું હોવા છતાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી અને કોઈ જાનહાનિ પણ થઈ નથી। RR સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી જે આજરોજ બારડોલી ખાતે કોર્ટની સામેના વિસ્તારમાં એક લીમડાનું ઝાડ એક ઘર પર ધરાશાયી થયું હતું, જેનો જે બનાવ 11:30ની આસપાસ બનેલો હતો। તેની જાણકારી નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા બારડોલી ફાયર વિભાગને કરાઈ હતી। તો બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તથા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હાલ બંને ટીમ કાર્યરત છે। કોઈને કોઈ જાનહાનિ નથી, કોઈને ઈજા નથી। બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત।